ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ખીચડી. શિહોરમાં બનાવીએ તેવી પ્રખ્યાત ખીચડી આજે આપણે બનાવીશું. તે માટે આપણે બધાય પ્રકારની દાળ લીધી છે, ચોખા લીધા છે. જો ચોખા છે, પછી આપણે તુવેર દાળ લઈશું, પછી આપણે ચણાની દાળ લઈશું, પછી મગની દાળ લઈશું, પછી તુવેર ફોલેલી તે લઈશું, પછી એમાં મગની ફોતરાવાળી દાળ નાખીશું, પછી બટેટા નાખીશું, પછી એમાં પાણી નાખીને સારી રીતે ધોઈ લઈશું. સારી રીતે ધોઈને પછી આપણે એક કુકરમાં થોડું તેલ લઈશું, પછી તેમાં આખા મસાલા બધા નાખીશું: રાઈ, જીરું, બાદિયા, લવિંગ, પાંદડા, મીઠો લીમડો, પછી હિંગ નાખીશું, પછી મરચી નાખીશું, પછી ડુંગળી સંભારેલી નાખીશું, પછી એક ટમેટું લીધું છે તે મેં ઝીણું ઝીણું સુધારી લીધું છે તે પણ નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું. પછી હળદર નાખીશું, પછી મીઠું નાખીશું અને સારી રીતે હલાવી લઈશું. પછી તે આપણે ચોખા અને દાળ ધોઈ હતી તે પણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરીને એમાં 2 કળશા પાણી નાખી દઈશું. ગરમ પાણી નાખી અને સારી રીતે ઉકાળી લઈશું. પછી તેમાં કોથમીર નાખીને એક સીટી થવા દઈશું. એક સીટી થઈ જાય પછી તેને આપણે ઉતારી લઈશું અને સારી રીતે ઉતારીને જોઈ લેશું સારી રીતે સડી ગઈ છે. હવે એને ડીશમાં લઈને સર્વ કરીશું. ચાલો મિત્રો, ખીચડી તૈયાર છે. એને લીંબુ અને કાંદા સાથે ખાવાની બહુ જ મજા આવે છે, તો તમે એકવાર જરૂર બનાવજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.